કેશોદ તાલુકા પંચાયત કચેરીમાંથી સામે આવેલા દ્રશ્ય સમગ્ર વહીવટી તંત્રની બેદરકારીની પોલ ખોલી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. વાયરલ થયેલા વિડીયોમાં પ્રમુખની ચેમ્બરમાં કોઈ હાજર ન હોવા છતાં એસી અને પંખા ચાલુ જોવા મળ્યા. સરકારી ખજાનામાંથી ચાલતી વીજળીની આ રીતે બેફામ બગાડ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કેશોદ તાલુકા પંચાયત કચેરીમાંથી સામે આવેલા દ્રશ્યો સમગ્ર વહીવટી તંત્રની બેદરકારીની પોલ ખોલી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. વાયરલ થયેલા વિડીયોમાં પ્રમુખની ચેમ્બરમાં કોઈ હાજર ન હોવા છતાં એસી અને પંખા ચાલુ જોવા મળે છે. સરકારી ખજાનામાંથી ચાલતી વીજળીઓ આ રીતે બેફામ બગાડ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આટલું જ નહીં, તાલુકા પંચાયતનું નામ ફલક પણ તૂટેલી અને બિનવારસી હાલતમાં રખડતું જોવા મળે છે. જાણે કચેરીનો કોઈ ધણી જ ન હોય અને સમગ્ર તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી સેવ એનર્જી સેવ વોટરનો સંદેશ આપી રહ્યા છે, પરંતુ અહીં તો સરકારી કચેરીમાં જ સંદેશાઓની ખુલ્લેઆમ અવગણના થતી હોવાનું દેખાઈ રહ્યું છે. સામાન્ય જનતા પાસે વીજળી બચાવવાની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યારે સરકારી કચેરીઓમાં વીજળીનો આ પ્રકારનો બગાડ થઈ રહ્યો છે. અનેક સવાલ ઊભા કરે છે. હવે પ્રશ્ન એ છે કે શું જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ સામે કાર્યવાહી થશે કે પછી સરકારી સંપત્તિને બાપની જાગીર સમજીને આવો બગાડ ચાલુ રહેશે? શું જિલ્લા વહીવટીતંત્ર મામલે ગંભીર નોંધ લેશે કે પછી આ મુદ્દો પણ અન્ય ફરિયાદોની જેમ ફાઇલમાં જ દટાઈ જશે? રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.